नमस्कार विद्यार्थी मित्रों, श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री जेड के मेंदप्रा माध्यमिक शाला और एसपी स्टार क्लास में मैं आपका हार्दिक स्वागत करता हूं। विद्यार्थी मित्रों, हम पाठ 11 एक यात्रा यह हम देख रहे थे। तो इसमें मोहन बीए पास एक सुशिक्षित युवक है। उसकी आकर्षक और अपनेपन से भरी वाणी परायों को भी अपना बना लेती है। वह धन से अधिक आत्मीय संबंधों को महत्व देता है। संकट में पड़ी एक लड़की को अपना कर अपने साहस और मानवता का परिचय देता है। तो लेखक एक होटल में उतर्या था। बीजा दिवसे तेमने शहर में फरवुं हतुं। मोहन होटल पर आव्यो त्यारे लेखक तेने चा पीवा माटे पोतानी रूम में बोलावे छे। हवे रूम में लेखक ज्यारे बोलावे छे त्यारे वातचीत में मोहन लेखक ने बाबूजी अने तेमना पत्नी ने अम्मा कहीने बोलावतो हतो। एणे लेखक ने कह्युं के ते आगरानो रहेवासी छे। तेना माता पिता तो तेने बाळपणमां ज मूकीने गुजरी गया हता। मोटा भाईए तेने उछेर्यो हतो। ते बीए पास छे अने नौकरीनी शोधमां पोते ग्वालियर आव्यो हतो। हवे विद्यार्थी मित्रों, पोते बीए पास हतो एटले नौकरीनी तलाशनी अंदर, एनी तपासनी अंदर आजूबाजूमां बधे पोते भटकी रह्यो हतो। त्यारे ए ज्यारे पाछो आव्यो त्यारे रસ્તામાં એને એક પરિચિત છોકરી મળી ગઈ અને એ છોકરીએ મોહનને એમ કીધું કે મોહન, તું મને બચાવી લે। ત્યારે મોહન એને પ્રશ્ન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન કરે છે ત્યાં સુધી આપણે જોયું। એટલે મોહન કહે છે, ક્यों, क्या हुआ? મોહન પેલી છોકરીને પૂછે છે, અરે કેમ, શું થયું? मेरे माँ बाप एक अधेड़ के हाथ मुझे बेच रहे हैं। मैं कुएं में गिरकर जान दे दूंगी, किंतु उस खुसट अधेड़ के साथ नहीं जाऊंगी। એટલે પેલો મોહન છે એ મોહનને પેલી છોકરી એમ કહે છે કે મને મારા મા બાપ એક અધેડ એટલે કે જેની ઉંમર વધારે છે, જેની ઉંમર વધારે છે એવો, એટલે મારા મા બાપ છે મને એક જે ઉંમરમાં વધારે છે એવા માણસની સાથે મને વેચી રહ્યા છે। હું કૂવામાં પડી અને મારો જીવ આપી દઈશ, કિંતુ એટલે કે પરંતુ ઉસ ખુસટ, ખુસટ વિદ્યાર્થી મિત્રો આપણા માટે નવો શબ્દ છે। ખુસટ એટલે કે અપ્રિય અને અધેડ એટલે કે ઉંમરમાં મોટો। એટલે પેલી સ્ત્રી છે મોહનને એવું કહે છે કે મારા મા બાપ છે મને એક લાંબી ઉંમરવાળા માણસ સાથે વેચી રહ્યા છે અને હું કૂવામાં પડી અને મારો જીવ આપી દઈશ, પરંતુ હું પહેલાં અપ્રિય અને ઉંમરમાં વધારે છે એવા માણસ સાથે હું નહીં જાઉં, એવું મોહનને પેલી સ્ત્રી કહે છે। મેં બહુત असमंजस में पड़ गया। એટલે મોહને પેલી સ્ત્રી પાસે આવું સાંભળ્યું ત્યારે મોહન છે એ પોતે દુવિધાની અંદર પડી ગયો, પોતે વિચારમાં પડી ગયો। क्या करूँ, कर भी क्या सकता हूँ? મોહને વિચાર કર્યો, શું કરું, અને કદાચ કરું તો કરીને પણ શું કરી શકું છું? મુझे लगा कि स्टेशन चलना चाहिए। એટલે મોહનને પોતાને એવું લાગ્યું કે મારે સ્ટેશને ચાલવું જોઈએ, જતું રહેવું જોઈએ। वहाँ उसे ले गया और थानेदार से हकीकत बयान की। મોહન છે એ પેલી સ્ત્રીને સ્ટેશન એટલે કે પોલીસ સ્ટેશન લઈ ગયો અને ત્યાં થાનેદાર એટલે કે જે પોલીસવાળા પેલા સાહેબ હતા એની પાસે જઈ અને હકીકતની અંદર બધી જ રજૂઆત, હકીકત એટલે કે જે વાસ્તવિકતા હતી એ બધી જ વાત મોહને થાનેદારને કરી। वे कुछ देर सोचते रहे कि क्या किया जा सकता है। થાનેદાર એટલે પોલીસવાળા જે સાહેબ હતા એ થાનેદાર પોતે જ વિચારમાં પડી ગયા કે ખરેખર આનું શું કરવામાં આવે, આનું શું કરવું, એ પોતે વિચારમાં પડી ગયા।
थानेदार साहब बोले, इसकी FIR लिखकर इसके माँ बाप को हवालात में बंद कर देता। એટલે થાણેદાર સાહેબ હતા એ પોતે એવું બોલ્યા કે ઇસકી FIR, વિદ્યાર્થી મિત્રો FIR શબ્દ છે આપણા માટે નવો છે. FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એટલે કે થાણેદારે કીધું કે આની FIR લખી નાખો અને આના મા બાપ છે એને હું ખરેખર જેલમાં જ બંધ કરી દઉં, લેકિન ફિલહાલ ચિંતા ઇસ લડકી કી હૈ, પરંતુ ખરેખર ફિલહાલ એટલે કે ઇસ સમય એટલે કે આ સમય, અત્યારે ચિંતા આપણને આ છોકરીની છે કે આખિર ઇસકે લીએ ક્યાં કિયા જાય, એટલે કે ખરેખર આના માટે શું કરવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો મોહન છે એને પેલી સ્ત્રી પાસેથી હકીકત જાણી અને મોહન છે એ પોતે જ પોલીસ સ્ટેશન પેલી સ્ત્રીને લઈ ગયો અને ત્યાં જઈ અને થાણેદારને એટલે કે એના જે સાહેબ હતા પોલીસ સ્ટેશનમાં ત્યાં જઈ અને તેને બધી જ વાત તેણે કરી. એટલે થાણેદાર સાહેબ હતા એને પોતે એમ કહ્યું કે તમે આની FIR છે એ FIR હું આને લખી અને એના માતા પિતાને હું જેલ ભેગા કરી દે, પરંતુ અત્યારે ચિંતા આ છોકરીની છે કે અત્યારે આ સમયે શું કરવામાં આવે, આ છોકરીને માટે શું કરવામાં આવે તો એના માટે સારું થાય. એક छोटी सी चुप्पी के बाद एकाएक बोले, तुम्हारी शादी हो गई है. એક થોડી ચુપ્પી એટલે કે થોડી વાર શાંત રહ્યા પછી પેલા સાહેબ છે એ પેલી સ્ત્રીને એટલે કે પેલી છોકરીને કહ્યું, तुम्हारी शादी हो गई है, એટલે કે તમારા લગ્ન થઈ ગયા છે. मैंने न में सिर हिलाया. તો અહીંયા પેલા થાણેદાર સાહેબ છે એ પહેલાં મોહનને પૂછે છે કે ખરેખર તારા લગ્ન થઈ ગયા છે? એટલે મોહને ના કહી અને એને પોતાનું માથું હલાવ્યું. તો બોલે, तुम इससे शादी क्यों नहीं कर लेते. પોલીસવાળા પેલા થાનેદાર સાહેબ હતા એ પોતે બોલ્યા કે તો પછી તમે કેમ, તો પછી તું જ આની સાથે લગ્ન કેમ કરી નથી લેતો. મેં તો ઇસ આકસ્મિક પ્રસ્તાવ સે ચકરા ગયા. એટલે મોહને પેલો આ જે આકસ્મિક એટલે અને અચાનક પહેલાં થાનેદાર સાહેબે જ્યારે એની સામે આવો પ્રસ્તાવ રાખ્યો ત્યારે એને ખરેખર ચકરા ગયા, એટલે કે એને પોતાને જ એવો વિચાર આવવા લાગ્યો કે પોતે જાણે કે કંઈક નવું જ એની સામે થઈ રહ્યું છે. किंतु कुछ पल बाद लगा कि इसमें बुराई क्या है. પરંતુ થોડા સમય પછી મોહનને એવું લાગ્યું કે ખરેખર આમાં ખરાબ શું છે. मैंने कहा, सर इससे तो पूछ लीजिए. એટલે મોહન કે મેં સાહેબને કહ્યું કે સાહેબ તમે પેલા સ્ત્રીને તો પૂછી લો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલી સ્ત્રી છે જ્યારે મોહનને મળે છે ત્યારે મોહનને એવું કહે છે કે મારા બાપા છે મારી ઉંમર કરતાં પણ જે પુરુષની ઉંમર ખૂબ વધારે છે એની સાથે મને વેચી રહ્યા છે. એટલે પેલો મોહન છે એ પેલી સ્ત્રીને પોલીસ સ્ટેશન લાવે છે અને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસને બધી વાત કરે છે. ત્યારે પોલીસવાળા સાહેબ એને એમ કહે છે ખરેખર હું અત્યારે જ આની FIR નોંધ કરી લેત અને અત્યારે જ એના માતા પિતાને હું જેલમાં પૂરી દેત, પરંતુ આ એક છોકરી છે તો આનું અત્યારે શું કરવું, આના માટે શું ઉચિત કરવામાં આવે એટલા માટે હું એ કરતો નથી. એટલે થોડી શાંતિ પછી પેલા થાણેદાર સાહેબે મોહનને કહ્યું કે તારા લગ્ન થઈ ગયા છે. ત્યારે મોહને કહ્યું કે મેં એને ના પાડી અને મારું માથું હલાવ્યું. ત્યારે પેલા થાણેદાર સાહેબે એને એમ કહ્યું કે તો આ પછી તું જ આની સાથે લગ્ન કરી લે ને એમ. એટલે પેલો જ અચાનક જે એની સામે પ્રસ્તાવ આવ્યો એટલે એને મોહનને આમ વધારે અઘરું લાગ્યું અને થોડી વાર
વિચાર્યા પછી મોહનને લાગ્યું કે આમાં ખરાબ શું છે, એટલે મોહન કે મેં એને પૂછ્યું કે સાહેબ તમે આને તો પૂછી લ્યો। थानेदार ने उससे पूछा तो उसने स्वीकृति सूचक सिर हिला दिया। थानेदार એટલે પોલીસવાળા સાહેબે જ્યારે પેલી સ્ત્રીને પૂછ્યું કે તારે આની સાથે લગ્ન કરવા છે, ત્યારે પેલી સ્ત્રી એને સ્વીકૃતિ સૂચક એટલે કે એને પોતે સ્વીકૃતિ આપતી હોય એવી રીતે એને પોતાનું માથું હલાવ્યું। લેકિન લેકિન એટલે કે પરંતુ, લેકિન ક્યાં મોહન? થાણેદારે મોહનને પૂછ્યું કે લેકિન એટલે પરંતુ હવે શું મોહન? बाबूजी, लेकिन यह कि भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी थी। એટલે મોહન છે એ પહેલા લેખક અને એના પત્ની સાથે એ વખતે વાર્તાલાપ કરી રહ્યો હતો, ત્યારે મોહનને લેખકને કહ્યું કે બાબુજી, ખરેખર એ સમયે મારી ભાભીની જે બહેન છે એની સાથે મારા લગ્નની વાતચીત થઈ રહી હતી અને એ વખતે જ વાત પાક્કી થઈ ચૂકી હતી। ફિર એટલે એને એમ કહ્યું, લેખકે કહ્યું તો પછી बाबूजी, मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा। એટલે અહીંયા મોહન છે એ મોહન લેખકને પોતે એવું કહે છે કે મેં એવું વિચાર્યું કે ખરેખર મારી જે ભાભી છે એની બહેનની સાથે તો કોઈ સારો માણસ છે એ પોતે જ લગ્ન કરી લેશે। वहाँ कोई संकट नहीं है, એટલે કે ત્યાં કોઈ પરેશાની કે મુશ્કેલી જેવું છે નહીં। लेकिन इस लड़की की तो जिंदगी खतरे में है, પરંતુ આ છોકરીની જિંદગી તો ખતરામાં છે। એટલે કે હું આની સાથે જો લગ્ન ન કરું તો ખરેખર આ છોકરી છે એ પોતે મરી જાય એમ છે, મૃત્યુ પામે એમ છે। એટલે અત્યારે તો આ જે છોકરી છે એની જિંદગી છે ये અત્યારે खतरा છે। लड़की सुंदर भी है, परिचित भी, और सबसे अहम बात यह है कि वह संकट में है। એટલે મોહને વિચાર્યું કે છોકરી છે એ દેખાવમાં સારી છે, પોતે સુંદર પણ છે અને મોહનને સારી રીતે ઓળખે છે, એટલે પરિચિત પણ છે। એટલે સૌથી વધારે જો વાત કરીએ તો ખરેખર અત્યારે આ છોકરી પોતે સંકટમાં છે એ વાત છે। इससे विवाह करना प्रीतिकर भी होगा और मानवीय भी। એટલે આની સાથે ખરેખર લગ્ન કરવા એ ખરેખર પ્રીતિકર એટલે ખરેખર ઉચિત પણ છે અને માનવીય બી એટલે કે માનવીય પણ છે। ખરેખર આપણે આપણી માનવતા દેખાડીએ એવું પણ છે। લેકિન ફિર લેકિન લેખકે કહ્યું કે ફિર એટલે ફરીવાર પરંતુ, हाँ अब समस्या यह कि विवाह एकदम तो न हो जाएगा। હવે લેખકને પહેલો મોહન પોતે કહે છે કે હવે ખરેખર સમસ્યા એ હતી કે આ લગ્ન છે એ ખરેખર એકદમ તો તાત્કાલિક તો નહીં થાય। यदि लड़की घर गई तो फिर वही बेच दिए जाने का संकट। એટલે કે આ છોકરી જો ખરેખર પોતાના ઘરે જશે તો ફરી વાર એને વેચી દેવાનું સંકટ એની માથે છે। मैं साथ ले जाऊँ तो भैया भाभी तो नाराज होंगे ही। મોહને વિચાર્યું કે ખરેખર આ છોકરી સુંદર છે, એને ઓળખે છે, એના પરિચયમાં છે, અને બીજું કે આની સાથે એકદમ લગ્ન તો નહીં થાય। અથવા મોહને એવું વિચાર્યું કે ખરેખર જો આ છોકરી છે પોતાના ઘરે જશે તો એને વેચી દેવાનું ફરીવાર એની માથે સંકટ છે, અને જો આ છોકરીને હું મારી સાથે લઈ જાઉં તો મારા ભાઈ અને ભાભી બંને નારાજ થઈ જશે। इसके माँ बाप मेरे ऊपर लड़की भगाने का केस कर देंगे। અને બીજું કે હું આને જો લઈ જઈશ તો આ છોકરીના માતા પિતા છે એ છોકરી ભગાડવા માટેનો કેસ મારી ઉપર કરી નાખશે। जब मैंने थानेदार के सामने यह समस्या रखी तो वे बोले। એટલે મોહને કહ્યું કે
થાનેદાર સાહેબને એવું કહ્યું કે જો હું આ છોકરીને ઘરે જવા, અત્યારે તાત્કાલિક તો લગ્ન નહીં થાય, અને જો આ છોકરીને હું એના ઘરે જવા દઈશ તો ફરીવાર એને વેચી દેવાનું સંકટ એની માથે છે. મોહને કહ્યું કે જો હું મારી સાથે લઈ જઈશ તો મારા ભાઈ ભાભી બંને નારાજ થશે. અને થાણેદારને મોહને કહ્યું કે જો હું આ છોકરીને ભગાડીને લઈ જઈશ તો એના માતા પિતા છે મારી ઉપર કેસ કરી દેશે. એટલે આ બધી જ સમસ્યા, આ બધી જ તકલીફ મોહને થાનેદાર સાહેબ એટલે કે પોલીસને કહી. तो वे बोले कुछ दिन के लिए इसे नारी निकेतन में रखवा देता हूँ. એટલે થાનેદાર સાહેબે એમ કહ્યું કે થોડા સમય માટે હું આ સ્ત્રીને नारी निकेतનમાં રાખી દઉં છું. लड़की से माँ बाप के खिलाफ शिकायत लिखा कर रख लेता हूँ. એટલે આ છોકરી છે એને એના મા બાપની વિરુદ્ધમાં ફરિયાદ લખી અને હું મૂકી દઉં છું. એવું અત્યારે થાણેદારે પહેલાં મોહનને કહ્યું કે હું આ છોકરીને નારી નિકેતનમાં અત્યારે રાખી દઉં છું, ત્યાં મોકલી દઉં છું, અને છોકરીના માતા પિતા છે એના વિરુદ્ધમાં ફરિયાદ લખાવી અને હું મૂકી દઉં છું. 15 दिन बाद उन्होंने मंदिर में उससे मेरी शादी करवा दी. એટલે 15 દિવસ પછી પેલા થાણેદાર સાહેબે મંદિરમાં જઈ અને પેલાની એટલે કે મોહનના લગ્ન કરાવી દીધા. मैंने कहा मोहन ऐसे थानेदार कहाँ होता है, कहाँ होते हैं. એટલે કે મેં એને કહ્યું કે મોહન આવા પોલીસવાળા, આવા થાનેદાર ક્યાં હોય છે. मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है, लगता है कथा सुन रहा हूँ. એટલે લેખકે કહ્યું કે મને ખરેખર જે આ ઘટના બની તેની ઉપર મને ખરેખર વિશ્વાસ જ નથી આવી રહ્યો. મને એવું લાગે છે કે ખરેખર હું કથા સાંભળી રહ્યો છું. आप सही कह रहे हैं बाबूजी, लेकिन थानेदार कवि भी है. कवि सम्मेलनों में कविताएं पढ़ता है और इसकी कविताएं मानवीय संवेदना से भरी होती है. એટલે ખરેખર તમે સાચું કહી રહ્યા છો બાબુજી. થાનેદાર પોતે કવિ છે અને કવિ સંમેલનમાં પોતે કવિતાઓ વાંચે છે, અને આ કવિતા છે એ માનવીય સંવેદનાથી ભરેલી છે. હા, તબ તક ઠીક है भाई, हर क्षेत्र में कोई ने कोई मसीहा दिखाई पड़ ही जाता है. હા, તબ એટલે લેખકે કહ્યું કે હા, તારી વાત સાચી છે. કોઈને કોઈ ક્ષેત્રમાં, વિદ્યાર્થી મિત્રો મસીહા શબ્દ આપણા માટે નવો છે, એટલે કોઈને કોઈ ક્ષેત્રમાં દેવદૂત છે એ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તબ यह कि मेरे भाई भाभी मुझसे खफा हो गए. એટલે પેલા મોહને કહ્યું કે ત્યારે પેલી છોકરી સાથે જે મેં લગ્ન કર્યા ત્યારે મારા ભાઈ અને ભાભી છે મારાથી નારાજ થઈ ગયા. હમે ઘર સે નિકાલ દિયા. એટલે પેલા ઓટોવાળા, રિક્ષાવાળાએ લેખકને કહ્યું કે ત્યારથી જ મને ઘરેથી કાઢી મૂક્યો. એવું એક તો मैंने उनकी साली से शादी नहीं की, दूसरे जिस लड़की से की वह किसी और जाति की है. એટલે મોહને કહ્યું કે એક તો મેં એવું કર્યું કે ખરેખર એની જે સાળી છે એની સાથે મેં લગ્ન કર્યા નહીં, અને બીજી જે છોકરી સાથે લગ્ન કર્યા એ બીજી નાતીની હતી. તો તુમ લોગ ગ્વાલિયર આ ગયે. એટલે પછી પહેલાં એમ કીધું તો શું તમે લોકો ગ્વાલિયર આવી ગયા. हाँ बाबूजी, आगरा में हमारा निभा होना कठिन था. એટલે પહેલાં એ કહ્યું કે હા બાબુજી, આગ્રાની અંદર અમારો જે જીવન નિર્વાહ, નિભા એટલે વિદ્યાર્થી મિત્રો નિર્વાહ, અમારો જીવન નિર્વાહ થવો ત્યાં મુશ્કેલ હતો. पराया शहर में भले ही कोई अपनापन न हो, किंतु यह परायापन उस अपनेपन से अच्छा है. એટલે મોહને કહ્યું કે બીજા શહેરની અંદર જ્યાં આપણું કોઈ નથી એવા શહેરની અંદર આપણું ભલે કોઈ ન હોય, પરંતુ આપણું કોઈ નથી એ જ પોતાનાપનથી વધારે સારું છે. जो दिन रात अप्रीतिकर व्यवहार बनकर तन मन को उद्विग्न करता रहे. એટલે જે દિવસ રાત અહીંયા એમ કહ્યું અપ્રતીતિક એટલે જેની અંદર કોઈ પ્રેમ ન હોય એવો વ્યવહાર છે એ આપણને વ્યાકુળ કરતો રહે છે. હા,
સહી કહ રહે હો. લેખકે કહ્યું, હા સાચું કહી રહ્યા છો. तो यहाँ कोई नौकरी तो रखी नहीं थी, बस ऑटो का दामन थाम लिया और उसी के सहारे चल रहा हूँ. એટલે અહીંયા એમ કીધું કે ખરેખર કોઈ નોકરી તો મને મળી નથી અને બસ ઓટો કા દામન, દામન એટલે વિદ્યાર્થી મિત્રો પલ્લું, પેટ ગુજારા માટે જે મળે એ. ઓટો કા દામન થામ લિયા એટલે ઓટો ચલાવવાનું નક્કી કરી નાખ્યું અને એના સહારે અત્યારે હું ચાલી રહ્યો છું, એવું મોહને લેખકને કહ્યું. વાસ્તવ મેં તુમ બહુ બડે હો મોહન, એટલે પેલા લેખકે એને કહ્યું કે વાસ્તવિકના અર્થમાં જોવા જઈએ તો ખરેખર મોહન તું બહુ મોટો છે. બડે બડે લોગ તો નારી હિત મેં બડે બડે લેક્ચર દેતે હૈ. લેખકે કહ્યું કે મોટા મોટા લોકો તો નારી હિતની અંદર ખરેખર મોટા મોટા લેક્ચર આપે છે. લેખ કવિતાએ લીખતા હૈ, લેખ અને કવિતાઓ લખે છે, કિંતુ અપને વ્યવહાર મેં નહીં ઉતારતે, પરંતુ એ આપણા પોતાના વ્યવહારમાં નથી ઉતારતા. लेकिन तुमने तो बहुत सहज भाव से एक लड़की को दुर्दशाग्रस्त होने से बचा लिया. लेकिन એટલે પરંતુ તમે તો એક છોકરીને દુર્દશાગ્રસ્ત એટલે કે જેની બુરી દશા હતી એ બુરી દશામાંથી તમે એને બચાવી લીધી. और अपने जीवन के साथ उसे सम्मानपूर्वक लगा लिया, અને તમે તમારા જીવનની અંદર સન્માનપૂર્વક પેલી સ્ત્રીને તેમ સંભાળી લીધી. એટલે લેખક છે એ પોતે મોહનને એવું કહે છે કે મોટા મોટા લોકો છે એ તો પોતે નારી હિતની અંદર મોટા મોટા લેક્ચર આપે છે, ભાષણો આપે છે, કવિતાઓ લખે છે, પરંતુ પોતાના વ્યવહારની અંદર ક્યારેય ઉતારતા નથી. તે તો એક સ્ત્રીને બુરી હાલતમાંથી બચાવી લીધી અને પોતાના જીવનની અંદર એને સન્માનપૂર્વક એને લગાવી દીધી. बाबूजी इस कार्य से मुझे भी बहुत संतोष मिला. અહીંયા મોહને કહ્યું કે બાબूजी આ કાર્યથી મને પણ બહુ સંતોષ મળ્યો. मैंने तो एक बार उसका उद्धार किया. મોહન કહે છે કે મેં તો એનો એક જ વાર ઉદ્ધાર કર્યો, किंतु वह तो प्रायः मुझे संकटों से उबारती रहती है. મોહને કહ્યું કે મેં તો ખાલી એનો એક જ વાર ઉદ્ધાર કર્યો, પરંતુ તે તો મને દરરોજ સંકટોની અંદરથી એ મને બચાવે છે, દરરોજ સંકટની અંદરથી મને પોતે બચાવે છે. मोहन की यह कहानी हम पर छा गई और वह हमारे मन में कितना बड़ा हो गया. લેખકે કહ્યું કે મોહનની આ જે વાર્તા છે, આ કહાની છે એ અમારા મન ઉપર છવાઈ ગઈ અને અમે એને બહુ જ મોટો समझवा लगा. गाड़ी का समय हो रहा था, मोहन हमें लेकर स्टेशन आ गया. उसे मैं 500 रुपये का नोट देने लगा. वह बोला, रहने दीजिए बाबूजी. એટલે ગાડીનો સમય થઈ ગયો હતો. મોહન અમને લઈને રેલવે સ્ટેશન આવી ગયો હતો. લેખકે કહ્યું હું એને 500 રૂપિયાની નોટ આપવા લાગ્યો. ત્યારે મોહને કીધું કે રહેવા દો બાબૂજી. એને એમ કહ્યું રહેવા દો બાબूजी, મારે 500 रुपया નથી લેવા. अरे यह तुम्हारा पारिश्रमिक है, कोई दान थोड़ी दे रहा हूँ. એટલે એને એમ કીધું કે ખરેખર આ તારા મહેનતાણાના છે, આ તારી મહેનતના છે, હું તને દાન થોડો દઈ રહ્યો છું. बाबूजी मैंने तो माँ बाप का प्यार नहीं पाया, कल से ही लग रहा है कि मुझे माँ बाप मिल गए हैं. મોહને અહીંયા બહુ સરસ કહ્યું કે બાબूजी ખરેખર મને માતા પિતાનો પ્રેમ નથી મળ્યો, પણ કાલથી જ મને એવું લાગી રહ્યું છે કે ખરેખર મને મારા માતા પિતા મળી ગયા છે. इस सुख के आगे पैसे का तो कुछ भी मोल नहीं है. એટલે એને કહ્યું કે આ સુખની આગળ ખરેખર પૈસાની કોઈ જ મોલ એટલે કોઈ જ કિંમત નથી. પૈસા તો ઓર લોકો સે કમાઈ લેતા હું. એટલે એને એમ કીધું પૈસા રૂપિયા તો હું બીજા લોકો પાસેથી હું કમાઈ લઉં છું. बेटे लेकिन मेरा भी तो सोचो, मैं बेटे का शोषण कैसे कर सकता हूँ. લેખકે કહ્યું પરંતુ તું મારું તો કંઈક વિચાર, હું છોકરાઓનું શોષણ કેવી રીતે કરી શકું છું. लेकिन यह तो बहुत है, इतना लूँगा तो आपका शोषण हो जाएगा. એને એમ કીધું બસ આટલું જ ઘણું છે, જો આટલું લઈશ
तो मारू शोषण થઈ જશે। यह कहकर बस 500 का नोट लेकर 300 वापस करने लगा। આવું કહી અને 500 રૂપિયાની નોટ લઈ અને પેલો મોહન છે 300 રૂપિયા છે લેખકને પાછા દેવા લાગ્યો। એટલે बोला, मुझे इतना पराया न कीजिए बाबूजी। हाँ, जब भी ग्वालियर आइएगा मुझे बुला लीजिएगा। એટલે આટલું કહી 500 રૂપિયાની નોટ લેખક આપતા હતા ત્યારે 300 રૂપિયા એ પોતે પાછા આપવા લાગ્યો। એટલે એ સમયે પેલો મોહન છે એને એમ કહે છે કે મને ખરેખર આટલો બધો પરાયો એટલે બહારનો મને ન જાણશો બાબુજી। જ્યારે પણ તમે ગ્વાલિયર આવો ત્યારે ખરેખર મને બોલાવી લેજો। मेरा फ़ोन नंबर तो आपके पास है ही। મોહને કહ્યું કે મારો ફોન નંબર તમારી પાસે તો છે જ, લેકિન એક શરત હૈ। એટલે પહેલાં એ લેખકે એમ કહ્યું પરંતુ એક શરત છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે ખરેખર જ્યારે મોહનને લેખક પહેલાં ઓળખતા નહોતા ત્યારે એને એવું લાગતું હતું કે ખરેખર આ મારી પાછળ ખોટો પડ્યો છે એમ, પરંતુ જ્યારે મોહને પોતાની આપવીતી, જ્યારે પોતાની આખી જ કથા લેખકને સંભળાવી ત્યારે લેખકને પોતાને એવું થયું કે ખરેખર આ એક ઓટો ચલાવે છે, એક રિક્ષા ચલાવે છે, પરંતુ ખરેખર આ એક મોટો માણસ છે। આજે ઘણા બધા મોટા માણસો છે એ સ્ત્રી સશક્તિકરણ પાછળ અને નારીના હિતની અંદર મોટા મોટા ભાષણો આપે છે, પરંતુ એ લોકો છે એ ક્યારેય પોતાના જીવનની અંદર ઉતારતા નથી। મોટી મોટી કવિતાઓ લખે છે અને મોટા મોટા લેક્ચર આપે છે, પરંતુ વ્યવહારની અંદર કોઈ દિવસ ઉતારતા નથી। અહીંયા એક મોહન નામનો છોકરો છે અને એ છોકરો પોતે પોતાના ભાઈ ભાભી છે એ નારાજ થશે તેમ છતાં પણ એ પોતે એક પરાઈ સ્ત્રી સાથે એના હિત માટે થઈને પોતે લગ્ન કરે છે। એટલે લેખક છે એ મોહનને અહીંયા મોટો માણસ માને છે અને ત્યારે એમ લાગે છે કે ખરેખર મોહન તે એક મોટું કામ કરી નાખ્યું છે। એટલે લેખકને પોતાને મોહન સાથે જે આત્મીયતા બંધાઈ જાય છે અને છેલ્લે છેલ્લે લેખક પોતે એને 500 રૂપિયા આપે છે ત્યારે મોહન પોતે 500 રૂપિયા લેતો નથી અને પોતે 500 રૂપિયામાંથી એને 300 રૂપિયા પોતે પાછા આપવા માટે જાય છે। અને ત્યારે પેલો લેખક છે એ છેલ્લે લેખકને કહે છે કે તમે જ્યારે પણ બાબુજી ગ્વાલિયર આવો ત્યારે તમે મને ચોક્કસ બોલાવજો અને મારો ફોન નંબર તો તમારી પાસે છે જ, લેકિન મેરી એક શરત હૈ। લેખકે મોહનને કહ્યું કે તેમ છતાં પણ મારી એક શરત છે। વહ ક્યાં બાબુજી? તે તમારી શું શરત છે બાબુજી? એ 500 રૂપિયા ચૂપચાપ तुम्हें लेने ही पड़ेंगे। આ 500 રૂપિયા હું જે તને આપું છું એ ચૂપચાપ એટલે કંઈ પણ બોલ્યા વગર તારે 500 રૂપિયા તો તારે લેવા જ પડશે, એવું લેખકે મોહનને કહ્યું। उसने 300 रुपये अपनी जेब में रख लिए, जैसे कह रहा हो यह कैसी शर्त आपने रख दी बाबूजी। અને 300 રૂપિયા જે પાછા લેખકને આપતો હતો એ લેખક પાછા એને પોતાના ખીચામાં મૂકી દીધા અને પોતે કહ્યું કે ખરેખર બાબूजी આ કેવી શરત છે, આ કેવી શરત તમે મારી માટે રાખી। कुछ क्षण बाद बोला, बाबूजी आपका फ़ोन नंबर तो मेरे फ़ोन पर आ ही गया है, कभी कभी फ़ोन करता रहूँ क्या? એટલે મોહને પેલા લેખકને કહ્યું થોડી ક્ષણો પછી, થોડી વાર પછી કહ્યું કે બાબूजी તમારો ફોન તો મારા ફોનની અંદર આવે જ છે, પણ ક્યારેક ક્યારેક હું તમને ફોન કરતો રહું છું। हाँ हाँ भाई, शौक से मुझे अच्छा लगेगा। એને એમ કીધું હા હા ભાઈ શોખથી ફોન કરજે, મને પણ સારું લાગશે। लेकिन आपका नाम तो मैंने पूछा ही नहीं। એટલે મોહને પેલા લેખકને કહ્યું પરંતુ તમારું નામ તો મેં પૂછ્યું જ નહીં। मैं हूँ सत्यकेतु और पत्नी है कामना। ત્યારે છેલ્લે લેખક છે પોતાનું નામ જણાવે છે, પોતે એમ કહે છે કે મારું નામ સત્યકેતુ છે અને મારી પત્નીનું નામ કામના છે, એવું અહીંયા જણાવે છે। છેલ્લે લેખક પોતે એવું કહે છે કે મારું નામ સત્યકેતુ છે
અને મારી પત્नीનું નાम कामना છે। और जब हम स्टेशन के अंदर जाने लगे तब वह आँखों में न जाने कितना अपनेपन लिए निहारता रहा। એટલે લેખકે પોતે એમ કહ્યું કે જ્યારે ખરેખર હું સ્ટેશનની અંદર જવા લાગ્યો ત્યારે આંખોની અંદર એને હું કેમ પોતાનો લાગતો હોય એવું એની આંખોમાં લાગતું રહ્યું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠને જોયો। આ પાઠને આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો।